ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 24 માધવે માહેચને રોક્યો। પૂરા 3.5 ગજ ઊંચો 3 પુરુષવા જબ્બર નર્યો લો ભાલો રાખનારો શમશેર ફેરવો તો આસપાસની 4-6 વાર જમીનને જાણે વાળી ચોળીને સાફ કરી નાખનારો લાખા ફુલાણીના મિત્ર જેવો, મંત્રી જેવો, ભાટ જેવો, કવિ જેવો, સેનાનાયક જેવો અને રણક્ષેત્રમાં જેના વિના લાખા ફુલાણીને મજા ન આવે, રંગ ન આવે, સુરાતન ન ચડે, રસ ન મળે, ઉત્સાહ ન આવે, એ માહેજ ફુલાણીનો જમણો હાથ હતો। એ જેવો બહાદુર હતો તેવો રાજભક્ત હતો, જેવો એકરંગી હતો તેવો જ પુરુષાર્થી હતો। એ બે ભેગા થાય એટલે સામે ભલે આખું સૈન્ય હોય, સૈન્ય ફીફા ખાંડે। એમનો જીવનભરનો આનંદ જ રણક્ષેત્રનો, યુદ્ધનો, અપ્સરા સૃષ્ટિની વાતોનો, ખોટા સ્વપ્નાનો, આકાશી હવાઈ વાતોનો। લોકમાં તો વાત ચાલતી હતી, લાખા ફુલાણી પાસે સુવર્ણ પુરુષ હતો। એના સોનાએ તો લાખા ફુલાણીને મહારથી કર્ણ જેવો દાતાર બનાવ્યો હતો। લાખો ફુલાણી જેમ યુદ્ધ કરવા બેસે ત્યારે યુદ્ધનો અંત નહીં, એમ દેવા બેસે ત્યારે દાનનો અંત નહીં। માગનારા ભૂલે। માહેચ આ બધી વાતોમાં લાખા ફુલાણીની સાથે ને સાથે। એવો આ માહેચ જરા મોડો પડ્યો હતો। એ હજી આવ્યો ન હતો, પણ આવવાનો, ચોક્કસ આવવાનો। ગ્રાહરીપોનો મારમાર કરતી સાંઢણી ઉપર સંદેશો આવ્યો અને લાખો એકલો પોતાના ઘોડા ઉપર તત્કાળ નીકળી પડ્યો હતો। એનું સૈન્ય પણ વિદાય થઈ ગયું હતું। એ સૈન્યને આટકોટ પંથે પડવાનું હતું। લાખો ગ્રાહરીપોની મદદે એકદમ દોડ્યો હતો, પણ તે મોડો પડ્યો હતો। માહેચ હજી એ વખતે આવ્યો નહોતો। એ ક્યાંક લડાઈ કરવા ગયો હતો। એ હવે આવી રહ્યો હતો। માધવ મંત્રી સજાગ હતો, એટલે માહેચને આગળ વધતો રોકવાનો હતો। લાખો ફુલાણી યુદ્ધ લંબાવવા માટે દોડ્યો હતો। મહારાજ મૂળરાજને યુદ્ધ તત્કાલ જ પૂરું કરવાનું હતું। એમને એમના પાટણના અનેક અટપટા પ્રશ્નો હજી ઊભા હતા, પણ માહેચ છટકી જાય તો એમની પછવાડે જ દોડે, વખતે દ્વંદ્વયુદ્ધમાં જ જઈને ઊભો રહે। મૂળરાજની સ્થિતિ કફોડી થઈ જાય એટલે માધવ મંત્રી એના માર્ગની પ્રતીક્ષા કરતો કરતો અનેક સૈનિકો સાથે ચારે તરફ ફરતો હતો, રાત દિવસની ચોકી કરતો। જે માર્ગે માહેચ આવવાની શક્યતા હતી તે માર્ગે રાત દિવસ જાગ્રત ખડી ચોકીઓ ગોઠવાઈ ગઈ હતી। એ છટકીને બીજે માર્ગે થઈને ચાલ્યો જાય તેવી શક્યતા ટાળી નાખવાની હતી। લાખો છટક્યો એના બીજા જ પ્રભાતે વહેલા ભર ભાંખળામાં માધવે એક સાંઢણી આવતી દીઠી। એની નેમ સ્પષ્ટ હતી। એણે ગ્રાહરીપુનો સૈન્ય માર્ગ જ ધ્યાનમાં રાખ્યો હતો। સાંઢણી સવાર કોણ હતો એ દેખાતું ન હતું, પણ એ માહેચ જ હોવો જોઈએ એ નક્કી હતું। લાખા ફુલાણીને મદદ કરવા માટે એ આવી રહ્યો હતો એ નક્કી હતું। લાખા ફુલાણીનું ને મહારાજનું દ્વંદ્વયુદ્ધ હવે ગમે ત્યાં થઈ જાય તેમ હતું। એ ગમે ત્યાં થતું હોય, પણ માહેચ એ વખતે પહોંચી જાય એ થવા દેવાનું ન હતું। માધવ સાવધ થઈ ગયો। તેણે ચારે તરફને માર્ગે સૈનિકો ગોઠવી દીધા। એના પાછા ફરવાના માર્ગમાં પણ સૈનિકો મૂક્યા। સાંઢણી દેખાય કે તરત જ માધવ આગળ વધ્યો। એણે સાંઢણીને જોતાં જ પડકાર કર્યો, કોણ ઓઢી? એ તો હું માહેચ। માહેચ કોણ? માહેચ કોણ? માહેચને ન જાણી એવો તો અહીં કોઈ નથી। એલા અપ્સરા પુત્ર લાખાજામનું નામ સાંભળ્યું નથી? જેને ત્યાં સુવર્ણ પુરુષ વસી રહ્યા છે, એ લાખા ફુલાણીનું નામ સાંભળ્યું ન હોય તેનું જીવન ફોગટ ગયું। એવો એ દેવાંશી પુરુષ એનો હું માહેચ। દાસ ગણો, મિત્ર ગણો, મંત્રી ગણો, એનો કવિ ગણો, એ હું માહેચ। પણ ઓઢી, અહીંથી તમે ઉપડ્યા છો ક્યાં જવા? કેમ ક્યાં જવા? હું ઉપડ્યો છું લાખો ફુલાણી યુદ્ધમાં ઉતરે એ રંગ જોવા। ફરી એવો જોધો આવવાનો નથી, ફરી એ રંગ નિરખવાનો નથી, ફરી એ નફકરા મરણને હથેળીમાં રાખનારા યુદ્ધ થવાના નથી। હું એ જોવા જાઉં છું। કેમ? પણ અહીંથી કોઈ જઈ શકે તેમ નથી। પાટણપતિની એ આજ્ઞા છે। હું માધવ મંત્રી અહીં ખડે પગે ચોકી કરું છું જ એટલા માટે। અહીંથી કોઈ જઈ શકે નહીં? પાટણપતિની એ આજ્ઞા છે? પણ તમે મંત્રી, મારું નામ ન સાંભળ્યું? મારું નામ માહેચ। મને કોઈ રોકી શકે નહીં। માહેચ સેનાનાયક, મફતમાં શું કરવા હાથે કરીને ખોટી નાખી દેવા જેવી વાત કરો છો? રાગ ગરાસિયો બંધનમાં છે। લાખો ફુલાણી ભાગ્યો છે। મહારાજ મૂળરાજે એને સપડાવ્યો છે। જઈને તમે શું કરશો? બહાર હશો તો મહારાજની ને લાખાની વચ્ચે સમાધાન કરાવી શકશો।
એટલે અહીં થોભી જાઓ, જવાની વાત જવા દો. માહેશ સાંઢણી ઉપરથી નીચે ઉતર્યો ને આગળ આવ્યો. માધવ મંત્રી એની ભરપેટ ઊંચાઈને ભયંકર ભાલો જોઈને વિચારમાં પડી ગયો. ચારે તરફના સૈનિકો સાવધ થઈ ગયા. માધવ તીક્ષ્ણ દ્રષ્ટિથી એને પગથી માથા સુધી જોઈ રહ્યો. એને પહેલો વિચાર એ આવ્યો, આ માહેશ લાખા ફુલાણીને જઈ મળે તો એ ભયંકર હતો. મૂળરાજદેવ જે રીતે ફુલાણીની પાછળ પડ્યો હતો તે જોતાં એમની વચ્ચે કોઈને કોઈ જગ્યાએ એક ભયંકર દ્વંદ્વયુદ્ધ થઈ જવાનું હતું. રાણોજી, જંબક, વીર, ચાપોદકટ બધા પાછળ દોડ્યા હતા. સૈન્ય પણ માર કરતું પાછળ જઈ રહ્યું હતું. છતાં બે એકાકી રણયોદ્ધાની ઘોડદોડ ક્યારે દ્વંદ્વયુદ્ધમાં પરિણમે તે કહેવાય નહીં. મૂળરાજની ત્વરિત નિર્ણય લેવાની શક્તિએ માધવ મંત્રીને છક કરી દીધો હતો. તે સાંભળતો, બોલતો, પ્રશ્ન પૂછતો, તરત નિર્ણય લઈ લેતો. સામાન્ય શ્વાસ લેવા થોભવાનો પણ વખત મળી ન જાય એ એની રાજનીતિનું પ્રથમ સૂત્ર હતું. એટલે દ્વંદ્વયુદ્ધ તત્કાલ થઈ જવાનું. માહેશ અહીંથી એક તસુ પણ ખસે તો તે ભયંકર હતું. માધવે માહેશને કહ્યું, તમે અહીંથી હવે એક તસુ પણ આઘા પાછા ખસી નહીં શકો. તમારે ખસવાનું નથી. પણ મને રોકે છે કોણ? કેમ કોણ? હું મહામંત્રી, પાટણનો મહામંત્રી. પણ કારણ? યુદ્ધમાં કારણ હોતું નથી, પરિણામ હોય છે. મહારાજ પાટણપતિ લાખા ફુલાણી સાથે યુદ્ધમાં છે. ગ્રાહરીપુ તો બંધનમાં છે. ફુલાણી પણ બંધનમાં હશે કે મુકાઈ જશે. માહેશે પોતાનો નેરા લોહનો સાંગ જેવો જબ્બર ભાલો ઉપાડ્યો. તેણે તે હાથમાં તોડ્યો. જરા પણ થડક્યા વિના માધવે દ્રઢતાથી કહ્યું, માહેશ સેનાનાયક, એ ભાલો તમારા હાથમાંથી છૂટશે એની સાથે જ તમે અહીં નહીં હો, બંધનમાં હશો. તેણે પોતાનો શંખ ફૂંક્યો અને તે સાથે તો ત્યાં ચારે તરફથી સેંકડો સૈનિકો દેખાયા. એ બધા જ ત્યાં ઝાડના ઝૂંડ પાછળ છુપાઈને રહ્યા હતા. માહેશ આ આખું સૈન્ય જોઈને ઘડીભર તો સ્તબ્ધ બની ગયો. તેણે ભાલાને જમીન ઉપર ઠેરવતા કહ્યું, જાણે માધવ મંત્રી, આ તમારી સેનાથી હું ડરતો નથી. એમના નહીં તો અડધા તો તળ રહી જાય. માહેશનો ભાલો ઉપડે તો એટલી વાર લાગે, પણ મારી ઘડિયા જોજન સાંઢણી રણરંગી પણ ઉતાવળી થાય છે. એ પણ જાણે સમજી ગઈ લાગે છે. ફુલાણીનું યુદ્ધ જોવાનો એને પણ છેલ્લો લાહવો લેવો છે. એ ઉતાવળી થઈ રહી છે માધવ મંત્રી. ગ્રાહરીપુ ભલે બંધનમાં પડ્યા, ફુલાણીને બંધન ન હોય ભા. એ તો આ પાર કે પેલે પારનો રણરંગ દેખાડવાના. એટલે ભા, મારે પણ ઉતાવળ છે દોડવાની. આવો દેવી પુરુષ, આવું યુદ્ધને આવો રંગ એ તો આ ધરતી પણ ફરી દેખે ત્યારે. પણ માધવ મંત્રી, તમને ખબર છે, ફુલાણીએ રણખેલ ખેલવા જતાં છેલ્લે સુવર્ણ પુરુષને જળ સમાધિ લેવરાવી, પછી પોતે નીકળ્યા. એમાં જરાક મોડા પડ્યા. પણ સુવર્ણ પુરુષને જળ સમાધિ ક્યાં લેવરાવી તે હું તમને કહું. જીવનભર સોનાની શૈયામાં સૂતા રહો એટલું સોનું તમારું હશે. એ સુવર્ણ પુરુષ તમે કાઢી લેજો. સોમનાથ ભગવાનના શપથથી મારે તમને સાચી ખબર આપવી. તમારે મને જવા દેવો, કેવળ ફુલાણીનું યુદ્ધ જોવા. માધવ મંત્રી પળભર ચોંકી ગયો. સુવર્ણ પુરુષ ફુલાણી પાસે હતો એવી લોકકથાઓ તો એને પારવીનાની સાંભળી હતી. એ સાચી હોય કે ખોટી, પણ ફુલાણીએ જે દાન સોનાના ઢગલા આપ્યા હતા એ ક્યાંથી આવતા હતા એની આજે સાચી પ્રતીતિ મળી. ઘડીભર એ પણ માહેશની આ વાત સાંભળતા આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. પણ તેણે સ્વસ્થતાથી પોતાને મન જાણે આ વાતની કોઈ જ કિંમત ન હોય તેમ કહ્યું, માહેશ સેનાનાયક, તમારા ફુલાણી પાસે જુદા સ્વપ્ના છે, અમારા જુદા સ્વપ્ના છે. અમે તો સોનાને માટીના કરતાંય ઓછું મૂલ્યનું માનીએ છીએ. અમારે તો અહીં સરજવી છે એક સંસ્કાર ભૂમિ. માધવ મંત્રીને તમારા સુવર્ણ પુરુષની કંઈ ખેવના નથી. અમારે એવા ઝડપોને કરવું છે શું? તમારે એને કાઢી લેજો ને મજા કરજો. બાકી તમે અહીંથી જઈ શકતા નથી. પણ માહેશ તો પરમ રાજભક્ત હતો. એણે ફુલાણીને ઘણા રંગમાં જોયો હતો. એને જુદ્ધ રંગમાં જોવો એ અદ્ભુત દ્રશ્ય હતું. પોતે ફુલાણી પાસે આ વખતે ન હોય તો જીવનભરનો એને પસ્તાવો રહી જાય. એણે તરત જ પોતાનો લોભાલો માધવ મંત્રી તરફ લાંબો કર્યો. માધવ મંત્રી, આ લઈ લ્યો, અને આ પણ. તેણે પોતાની લાંબી શમશેર સામી ધરી. અને આ પણ. તે એક પછી એક શસ્ત્ર કાઢીને માધવ તરફ ફેંકવા માંડ્યો. મારે તો ભા ફુલાણીનો સાથ કરવો છે. હું તો એનો કવિ છું, એની બિરદાવલી ગાનારો છું, એનો શૌર્ય રંગનો સાક્ષી છું. હું ત્યાં ન હોઉં
ને ફૂલાણી એકલો રણખેલ ખેલી લે એ તો મારે માથે જુગનું મેણું રહી જાય. માહેશ યોદ્ધો તમારી પાસેથી જવાની રજા માગતો નથી. માહેશ સેનાનાયક ત્યાં જવા માગતો નથી. માહેશ કવિ કહો, બારોટ કહો, ભાટ કહો, એ ત્યાં જવા માગે છે. એને પણ તમે જવા નહીં દો તો થઈ રહ્યું. તો એટલું જ, તમે રણખેલના આદમી નથી. તમે ઘાતક યુદ્ધ કરનારા જાણે કોઈ કસાઈ છો. મને કવિને, શૂરવીરતાનું ગાન ગાઈને માણસોને જીવંત રાખનારને, રણ સંસ્કારની પરંપરાને ચાલુ રાખનારને આવા દેવાંશી પુરુષનું છેલ્લું યુદ્ધ જોવા જવા દેવાની ના પાડતા હો તો થઈ રહ્યું. મારે તમને કંઈ કહેવું નથી. હું ઊભો. તમારા સૈનિકોને આજ્ઞા આપો. મને ભલે અહીં જ ઊભો ને ઊભો વીંધી નાખે, બાકી નથી હું અહીંથી હટવાનો, નથી પાછો જવાનો, નથી તમને યુદ્ધ આપવાનો. મારો કવિનો ધર્મ તો યુદ્ધની ગાથા ગાવાનો છે. માહેશ યોદ્ધો, મેં તમને કહ્યું, હવે અહીં નથી. અહીં ઊભો છે એ તો છે માહેશ કવિ. કવિને જવાબ આપો માધવ મંત્રી. માધવ માહેશની આ નવી નવાઈની વાત સાંભળીને વિચારમાં પડી ગયો. જો એને જવા દેતો નથી તો માહેશ અહીંથી ખસવા માગતો નથી. જો એને જવા દે છે તો કોને ખબર દ્વંદ્વયુદ્ધ ઉપર એની શી વિપરીત અસર થઈ જાય. તે થોડી વાર તો નિર્ણય કરી શક્યો નહીં. એના મનમાં એક મંથન જાગી ગયું. મહારાજ મૂળરાજદેવ રાજ્યની સ્થાપના કરવા નીકળ્યા હતા. આ એમનું પહેલું યુદ્ધ હતું. એમની રણયોદ્ધા તરીકેની કીર્તિ ગ્રહારીપુને એમણે બંધન આપ્યું એટલે બધે જ ફેલાઈ જવાની હતી. આવી કીર્તિ એ પણ રાજ્ય સ્થાપનામાં જેવો તેવો ગૌરવભર્યો ભાગ ન ભજવે. લોકદિલમાં રાજ્યકર્તાની એક ગૌરવભરી શૌર્ય પ્રતિમા પ્રગટે. એ પણ રાજ્ય સ્થાપનાનો ઘણો જ અગત્યનો અંશ હતો. માહેશને જવા દેવામાં આવે અને એ કેવળ નિશસ્ત્ર કવિ તરીકે આ શૌર્ય યુદ્ધ જોવા જાય અને મહારાજ મૂળરાજે એને આવી છૂટ આપી હતી એ વાત પ્રગટ થાય. એ વસ્તુનું જેવું તેવું મહત્ત્વ ન હતું. એણે થોડીવાર વિચાર કર્યો. તે શાંત ઊભો રહ્યો. ધીમે સ્થિર અવાજે એણે કહ્યું, કવિ માહેશ, હું કવિની સાથે વાત કરું છું. તમે આવા શૂરવીરોના યુદ્ધ જોશો તો એ શબ્દોમાં અમર કરશો. તમે પ્રજાની પરંપરા સ્થાપશો. હું તમને જવાની અનુજ્ઞા આપું. તમે જઈ શકો. પણ તમારું વેણ, તમે કવિ જ રહેશો. બિરદાવલી ગાનારનું જ કામ કરશો. અને યોદ્ધાનો સ્વાંગ ગમે તેવો પ્રસંગ આવે તો પણ નહીં ધરો. એની ખાતરી શી? તમે શી ખાતરી આપો છો? માહેશે બે હાથ જોડીને કહ્યું, માધવ મંત્રી, અત્યારે તમે બ્રાહ્મણ છો. ઉયાભટ્ટ જેવાના વંશજ છો. હું કવિ છું. ફૂલાણીની બિરદાવલી ગાનારો છું. યોદ્ધો નથી. યુદ્ધમાં ઉતરનારો પણ નથી. યુદ્ધ જોનારો છું. એમાં લેશ પણ વિશ્વાસભંગ મારે હાથે થાય તો ભગવાન સોમનાથ મને રૌરવ નરકનો વાસ આપે. મને 7 જન્મારે પણ શાંતિ ન મળે. મને કોઈ પોતાને ત્યાં સંગ્રહે નહીં. રખડતો ભટકતો અશ્વત્થામાની પેટે હું દુઃખ સહન કરું. મારો ક્યાંય જેવારો ન હોય. હું તમને સોમનાથના જળની શપથથી કહું છું, હું કવિ છું. હું કવિ રહીશ. માધવ વચ્ચેથી એકદમ ખસી ગયો. કવિ માહેશ, તમારું વેણ પાળજો. તમે જઈ શકો છો. પણ જોજો, તમારું વેણ ફોક થાય નહીં. તમે લડવા જતા નથી. તમે યુદ્ધ જોવા જાઓ છો. માધવ મંત્રી, માહેશને દુનિયા જાણે છે. તમે પણ જાણશો. એ 2 વખત બોલતો નથી. હું યુદ્ધ નિરખવા જ જાઉં છું. ધરપત રાખજો. અને 1-2 ક્ષણમાં જ માહેશની સાંઢણી ઝપાટાબંધ આગળ વધી રહેલી નજરે પડી. માહેશે ઝપાટાબંધ આટકોટનો પંથ પકડ્યો. તેને ખબર હતી લાખો ત્યાં છેવટે થોભવાનો હતો. રસ્તામાં ઠેર ઠેર એને સમાચાર મળ્યા. પાટણનો રાજા ભગવાન સોમનાથનો જાત્રા માર્ગ ભયમુક્ત કરવા આવ્યો હતો. ગ્રહારીપુ બંધનમાં હતો. લોકોના દિલમાં મૂળરાજ પ્રત્યે ભારે માન ઉદ્ભવ્યું હતું. સોમનાથનો માર્ગ ભયમુક્ત કરવા પાટણનો રાજા પોતે આવ્યો છે એ વાત જેવી તેવી ન હતી. લોકો સામંત ચાવડાની વાત ભૂલી જતા હતા. માહેશે રસ્તામાં એક ગોકળીને જોયો. ગોકળી પોતાના તાનમાં હતો. જાણે વગડાને જગાડતો હોય તેમે દુહો લલકારી રહ્યો હતો. માહેશે એના શબ્દો સાંભળ્યા અને આનંદી ઉઠ્યો. ઠેર ઠેર લાખા ફૂલાણીનું નામ લોકદિલમાં તો વ્યાપી ગયું હતું. એણે કાન સરવા કર્યા. ગોકળી ગાઈ રહ્યો હતો. ઝાડવા પણ લાખા ફૂલાણીની વાતો કરે છે એવો એ દુહો હતો. પીપર પૂછે અમલીકો, હો સખી અમલિયા, લાખે જેડો મહીપતિ, દીઠો કોદી સંચરિયા. અમલી બોલી, હો સખી પીપર, રતન ખાણ ઉખડિયા,
કાચમણી નાના હીરક મળ્યા, રતન કોક જ જડ્યા. માહેશ સાંભળીને ડોલી ગયો. દિલમાં બેઠેલો લાખો ફૂલાણી આજે છેલ્લે યુદ્ધે સંચરો છે. ખબર છે એને કે આજે માથે ઘાત છે. એ સાંભળી આવતા એ જરા ખિન્ન થઈ ગયો, પણ એણે વખત સાચવવાનો હતો. એ ઝપાટાબંધ આગળ વધ્યો. માહેશને નિશસ્ત્ર આજે પહેલી જ વખત ધરતીએ જોયો હતો.